હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા લોકોનું આપણી ચેનલ લાઈફ વિથ નેહામાં. તો આજે આપણે બનાવવાના છીએ ગુંદરની પેટ, જે શિયાળામાં બહુ જ ખવાતી હોય છે, બધાના ઘરે બનતી હશે. તો એના અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે હું તમને જણાવી દઉં. તો અહીંયા છે ડ્રાયફ્રૂટનો પાવડર, જેની અંદર આપણે એડ કર્યું છે કાજુ, બદામ, પછી છુઆરા, જેને આપણે ખારેક કહેતા હોઈએ છીએ, અને આપણે ટોપરું પણ એની અંદર એડ કર્યું છે. તો હવે અહીંયા આપણે લીધું છે પોપી સીડ્સ, અને અહીંયા આપણે અમુક પાવડર લીધા છે જે શિયાળામાં ખાવા બહુ જ હેલ્પફુલ માન્યા જાય છે. તો આગળ હું તમને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવતી જાઉં છું. તો અહીંયા આપણે દૂધ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અહીંયા આપણે 1 થી 1.5 લીટર જેટલું દૂધ લેવાનું છે અને એને સાથે સાથે ગરમ કરી દઈશું, જેથી આપણી રેસીપી બનવામાં વાર ના લાગે. અહીંયા આપણે ગુંદર લીધો છે, આ કણીવાળો ગુંદર લીધો છે આપણે. આ પણ બજારમાં મળતો જ હોય છે. શિયાળો જેવો આવે એવો બજારમાં આ ગુંદર મળવાનું ચાલુ થઈ જાય છે. અને આની સાથે સાથે આપણે લીધો છે અહીંયા ગુંદરનો પાવડર, જેને આપણે બાવળીઓ બી કહીએ છીએ. એ પણ બજારમાં ઇઝીલી મળતો હોય છે, કોઈ પણ કરિયાણાના સ્ટોર પર ઇઝીલી તમને મળી જશે. ઓકે, અને તમે જો આ ના મળે તો તમે જે ગુંદર છે એને પણ પાવડર બનીને કરી શકો છો, યા ફિર સિંગલ પણ યુઝ કરી શકો છો. હું અહીંયા બંને છે મારી પાસે, એટલે બંને અડધો અડધો યુઝ કરીશ. તો આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધેલી છે. એની અંદર આપણે 2 મોટા ચમચા જેટલું ઘી લીધું છે. તો કોઈ પણ વસાણું હોય કે આપણે કોઈ પણ સ્વીટની રેસીપી બનાવતા હોઈએ તો એની અંદર આપણે ઘરનું બનાવેલું ઘી જે છે એ જ આપણે યુઝ કરીએ છીએ. એનાથી એનો સ્વાદ પણ બહુ સારો આવે છે. અને ઘી જે છે એ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે, એટલે એમાં કોઈ હેલ્થના ઇશ્યુઝ પણ નથી આવતા, સાઈડ ઇફેક્ટ્સ પણ નથી હોતા. તો ઘી ગરમ કર્યા બાદ એની અંદર આપણે બાવળનો પાવડર જે હતો, મતલબ ગુંદરનો પાવડર હતો, એ આપણે એડ કરી દીધેલો છે અને એને સરસ ફ્રાય કરી દેવાનો છે. તો એ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ગુંદરની કણીઓ જે છે એ પણ ફ્રાય કરી લઈશું. તો તમે કાં તો પાવડર બી લઈ શકો છો, કાં તો આવી રીતે ગુંદર એકલો પણ યુઝ કરી શકો છો, અને મારી જેમ બંને પણ યુઝ કરી શકો છો. અને આને પણ આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરી લેવાનો છે, જ્યાં સુધી એકદમ ફૂલીને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. જેમ એકદમ ફૂલ જેવું, ફ્લાવર જેવું થઈ જાય છે ને ગુંદર, બસ એ રીતે આ રીતે જોઈ શકો છો તમે. એને આપણે સરસ શેકી લેવાનું છે. તો ગુંદર જે છે એ સાંધા માટે બહુ જ સારો કહેવામાં આવે છે. તો આખા દરમિયાન જો તમને કોઈ ફ્રેક્ચર થયું હોય તો તમારે ડેફિનેટલી આ ગુંદર ખાવો જોઈએ શિયાળામાં. એનાથી તમારા સાંધા પણ સારા થાય છે અને ઇમ્યુનિટીને આપણી એનર્જી પણ બૂસ્ટ થાય છે. એટલે આ બધા વસાણા શિયાળામાં વધારે ખાવામાં આવે છે. તો આપણે આ જે પેટ બનાવવાના છે એ નાના છોકરાઓને પણ બહુ ભાવશે, એ રીતની બનાવીએ છીએ. તો એની અંદર આપણે ગરમ દૂધ જે આપણે કરેલું હતું એ એડ કરી દેવાનું છે. તો જેવું તમે દૂધ એડ કરશો એ તરત ફાટવા પણ લાગશે, કેમ કે ગુંદરની અંદર આપણે દૂધ એડ કરી રહ્યા છીએ એટલે. તો થોડું થોડું કરીને આપણે દૂધ એની અંદર એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો અત્યારે તમને એવું લાગતું હશે કે ગુંદર જે છે એકદમ એના લમ્સ થઈ ગયા છે, પણ એ થોડાક જ ટાઈમમાં એની અંદર મેલ્ટ થઈ જાય છે, એટલે એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બસ ધીરે ધીરે એને મિક્સ કરતા જઈશું. અને જેમ જેમ આ દૂધ બળતું થાય એમ એનો માવો થતો જશે, અને ઓછું થતું જાય એમ તમારે બીજું થોડું દૂધ અંદર એડ કરતા જવાનું છે. જ્યાં સુધી તમે જેટલી ક્વોન્ટિટીમાં દૂધ લીધેલું છે એ બધું પૂરું ન થઈ જાય ત્યાં સુધી એની અંદર એડ કરતા જવાનું છે. ઓરએલ્સ તમે જેટલું પણ ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા હોય એટલું દૂધ તમારે મેજર કરીને લઈ લેવાનું. આપણે અહીંયા કિલો પેટ બનાવવાના હોઈએ તો આપણે લીટર જેટલું દૂધ જોઈએ. તો ગુંદર જે આપણે લીધો હતો એ આપણે 200 ગ્રામ લીધો હતો, અને આપણે જેટલું દૂધ લીધું હતું એ બધું અંદર એડ કરી દીધા બાદ આ રીતે તમે જોઈ શકો છો એ સરસ ઉકળવા લાગ્યું છે. એ ટાઈમે આપણે એની અંદર ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરી દેવાનો છે. તો જે ડ્રાયફ્રૂટનો પાવડર છે એ બધું મિક્સ ડ્રાયફ્રૂટ થઈને ટોટલ આપણે 500 ગ્રામ જેટલો પાવડર લીધેલો છે ડ્રાયફ્રૂટનો, એ એડ કરી દેવાનો છે અંદર. તો ડ્રાયફ્રૂટમાં તમે કોઈ પણ તમારી ચોઈસના એડ અંદર કરી શકો છો. આપણે અહીંયા 4 જ વસ્તુઓ લીધેલી હતી, એ તમને એડ કરતાં મેં બતાવી દીધું હતું કે આપણે શું શું લીધું છે. કાજુ, બદામ છે, ખારેક છે અને કોપરું લીધેલું છે. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું અને તેને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું. ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી રહ્યા છીએ. તમે ગળપણ માટે કંઈ પણ ઉમેરી શકો છો, જેમ કે ખાંડ હોય કે ગોળ હોય, તમે ઓપ્શનલમાં લઈ શકો છો. આપણે અહીંયા ગોળની મીઠાશ વધારે એડ કરી રહ્યા છીએ, તો ખાંડ કરતાં આપણે ડબલ ગોળ લીધો છે, એટલે 1 આખી વાટકી જેટલા આપણે અંદર ગોળ એડ કરી દીધો છે. અને દેશી ગોળ લીધો છે આપણે, એટલે સ્વાદ એકદમ મસ્ત આવશે. તો એને પણ સરસ રીતે અંદર મિક્સ કરી દઈશું. જ્યાં સરસ અંદર મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે.
ત્યારબાદ એની અંદર આપણે અહીંયા એડ કર્યા છે પોપી સીડ્સ, એટલે કે ખસખસ જે હોય છે એ બ્રેન હેલ્થ માટે બહુ સારી હોય છે, એટલે એ એડ કરી દેવાનું છે. પછી અહીંયા આપણે લીધો છે સૂંઠનો પાવડર. સૂંઠ પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો, યા બજારમાંથી પણ લાઈન તમે એડ કરી શકો છો. પછી ગંઠોડા પાવડર, એટલે કે જે પીપરામૂળ હોય એનો પાવડર એડ કર્યો છે. તો આપણે અહીંયા બધો પાવડર 2-2 ચમચી જેટલો એડ કરવાનો છે. યા તો તમને વધારે ભાવતો હોય, તમારા ઘરે બધા વધારે પ્રેફર કરતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. આપણે થોડો થોડો એડ કરીશું, જેથી આપણે નાના છોકરાઓને પણ ખવડાવી શકીએ અને એમને કોઈ રીતે કચાશ ન રહી જવી જોઈએ ખાવામાં. બસ તો એ રીતે એડ કરી દેવાનો છે. અને બધું એડ કર્યા બાદ એને સરસ રીતે મિક્સ કરી દઈશું. આની અંદર તમે મુસલી પાવડર પણ એડ કરી શકો છો. તો જે પણ પાવડર તમને દેખાય માર્કેટમાં બધા એડ કરી શકો છો, જે આપણા હેલ્થ માટે બેનિફિશિયલ હોય. સરસ બની ગયા બાદ એ ઉકળી જાય ત્યારે એનો કલર ચેન્જ થઈ જશે, તમને દેખાય છે એ રીતે. અને આ રીતે આપણી ગુંદરની પેટ જે છે એ બનીને રેડી થઈ જશે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જણાવજો, અને નવા હોય મારી ચેનલમાં તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, શેર કરજો, જેથી બધાને આપણે ગુજરાતી વસાણાની રેસીપીઝનું નોલેજ મળે અને બનાવવાની રેસીપી પણ એમને આવડી જાય. તો ચલો મળીશું આપણે નવી રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.